स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। श्रीराजचन्द्र चरणे नमो जयवन्ताजी, जेना गुणानन्तरे गुणवन्ताजी, तारक तत्व बतावता जयवन्ताजी, अकाम करुणावन्तरे गुणवन्ताजी, केवल ज्ञान लया पछी जयवन्ताजी, विचरे करुणा काजरे गुणवन्ताजी, कर्म उदय भगवन्तनो जयवन्ताजी, भवाब्धि माहि जहाजरे गुणवन्ताजी, राजचन्द्र चरणे नमो जयवन्ताजी। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1, આંક 37। શ્રીમાન મહાવીર સ્વામીએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો। ગૃહવાસથી નિવૃત્ત થયે પણ 12.5 વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું। નિદ્રા તજી વિષમ પરિસર સયા, એનો હેતુ શો? કૃપાળદેવ પૂછે છે, મહાવીર સ્વામીના સમયમાં છે છેલ્લા અંતેવાસી શિષ્ય હતા અને જાણે યાદ આવ્યું હોય અને પછી મનોમંથન કર્યું, ઉહાપો જગાવ્યો, પોતે એમની સાથે તુલના કરે છે અને પછી કહે છે કે ભગવાન મહાવીરે શું કર્યું હતું? તો કે શ્રીમાન મહાવીર સ્વામીએ જેને અનંત ચતુષ્ટય છે તે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય તેમણે પ્રગટાવ્યા છે, પરિપૂર્ણ પ્રગટાવ્યા છે, એટલે શ્રીમાન ગણધર એમ શ્રીમાન મહાવીર સ્વામી। આપણે તો
ગમે તેને શ્રીમાન શ્રીમતી કહીએ છીએ. શા માટે? તો કે એનામાં અનંત ચતુષ્ટય પડ્યા તો છે ને, ભલે પ્રગટાવ્યા નથી. એવી રીતે અહીંયા તો આ ભગવાનને પડ્યા છે અને પ્રગટાવ્યા છે નિશ્ચયથી અને વ્યવહારથી. તો કે એવા મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામીએ પણ ગૃહવાસ વેદ્યો છે. 28 વર્ષ સુધી વેદ્યો અને પછી જ્યાં સર્વસંગ ત્યાગની તૈયારી કરી દીધી, ત્યાં તો ઈચ્છા વ્યક્ત કરી, વિનંતી કરી. ત્યાં માતા પિતાનો દેહત્યાગ થયો હતો. એટલે મોટાભાઈ નંદીવર્ધને કહ્યું કે 2 વર્ષ મારા માટે પણ ખમી જાઓ, હવે હું એકલો પડી ગયો, હું શું કરીશ? એટલે 2 વર્ષ પાછા લંબાવે છે. એટલે કે ત્યાં સમય નહીં પાક્યો હોય એમ સમજાય છે. તો ત્યાં સુધી એટલે 28 અને 2 30 વર્ષ સુધી અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો. પોતે તીર્થંકર દેવ થવાના છે, તે જ ભવે તીર્થંકર છે. પણ તીર્થંકર નામ કર્મ ઉત્કૃષ્ટપણે ક્યારે ઉદયમાં આવ્યું કહેવાય? તો કે કેવલ જ્ઞાન થઈ જાય, સમવસ્ત્રણ દેશના અને દેશના દે ત્યારે એમ કહીએ કે હો આ પ્રભુની કરુણાભરી નજર આજે વાણી રૂપે પ્રવર્તે છે. તો એ જે શ્રીમાન મહાવીર સ્વામીજીએ સર્વસંગ પરિત્યાગ કર્યો ત્યાં સુધી, એટલે કે 28 અને 2 30 વર્ષ સુધી પદ પોતાનું જે છે તે તીર્થંકર પદ છે, કેવલજ્ઞાનીનું પદ છે. કેવલજ્ઞાન હવે થવાનું છે. તીર્થંકરપણું એક રીતે જન્મી ગયા એટલે છે અને એક રીતે બાકી છે. તો કે મતિશ્રુત અવધિ તો જન્મથી જ તીર્થંકર દેવને છે. અને ઉત્કૃષ્ટ વૈરાગ્યની ધારા હોવાથી સર્વસંગ પરિત્યાગ વખતે, દીક્ષા વ્રત વખતે એ નિયમ કે વ્રતનું ઉચ્ચારણ થાય, જીવનભરની સામાયિક વ્રતનું ઉચ્ચારણ થાય, કરમી બંતેનો જે શબ્દો બોલાય અને તે વખતે જ વૈરાગ્યની ઉત્કૃષ્ટ ધારામાં નિયમ છે કે એમને મનઃપર્યો જ્ઞાન પણ થઈ જ જાય. તો એ મહાવીર સ્વામીની વાત, કોઈ પણ તીર્થંકર દેવની વાત. તો દીક્ષા લેતા સુધી એટલે કે ગૃહાવાસમાં એટલે ગૃહાશ્રમીપણે એમને પદ રાખવો પડ્યું. શ્વેતાંબર રામનાય કહે છે કે એમને ઘર માંડવું પડ્યું હતું, કુટુંબ પરિવાર હતો, પત્નીશ્રી પુત્રીશ્રી હતા. જ્યારે દિગંબર રામનાય એમ કહે છે કે તો આજીવન બાળ બ્રહ્મચારી જ હતા. એ નાનો મતભેદ છે, પરંતુ ઘરમાં તો રહેવું પડ્યું ને, પરિણિત કે અપરિણિત, સંસાર માંડવાનો કે નહીં માંડવાનો. પણ ગૃહાશ્રમી હતા તો એમને જન્મથી 3 જ્ઞાન હોવા છતાં પણ તીર્થંકર નામકર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે જ આવે, દીક્ષા લેવાનું જ્યારે આવે ત્યારે જ આવે, સર્વસંગ પરિત્યાગ આવવાનું હોય ત્યારે જ આવે. તો ત્યાં સુધી એમણે અપ્રસિદ્ધ એટલે અપ્રકાશિત, અપ્રગટ આપણી ભાષામાં આ પદવી છાની રાખી, ગોપવીને રહ્યા. અનંત શક્તિ તો છે જ, પરંતુ જ્યાં સુધી સમય ઉદયમાં આવ્યો નથી, કાળ પાક્યો નથી, ત્યાં સુધી તેમ જ એમણે રાખ્યું છે. અને ગૃહવાસ વેદ્યો છે. એ પૂર્વના જે કંઈ ભોગાવલી કર્મ હોય તો હોય અને છેલ્લા હોય તે આપી દેવા માટે ગૃહવાસથી નિવૃત્ત પણ થાય છે. એ આપી દીધા પછી નિવૃત્ત થાય છે, મોટાભાઈની આજ્ઞા લે છે. અને પછી શું? તો કે પછી તરત જ કેવલ જ્ઞાન નથી. કોઈ પણ તીર્થંકર દેવને દીક્ષા લીધા પછી મનઃપર્યો જ્ઞાન દીક્ષા વખતે જ થઈ જાય છે, પણ કેવલ જ્ઞાનનો પુરુષાર્થ કરવો પડ્યો છે. 24 તીર્થંકર દેવમાં 19માં મલ્લીનાથ ભગવાનને જ 24 કલાકની અંદર એટલે કે એક જ દિવસમાં કેવલ જ્ઞાન થઈ ગયું છે. બાકી બીજા બધા તીર્થંકર દેવને સમય લાગ્યો છે. અહીંયા મહાવીર સ્વામીને 12 વર્ષ અને 6 માસ લાગ્યા છે. ઋષભદેવ પ્રભુને 1000 વર્ષ લાગ્યા છે. પણ એ તો લાગે, કેમ કે 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય, એમાં 1000 વર્ષ કાંઈ બહુ મોટી વાત નથી. તો અહીંયા 12 વર્ષ અને 6 માસ શું કર્યું? તો કૃપાદેવ લખે છે કે ત્યાં સુધી દીર્ઘકાળ સુધી મૌન આચર્યું છે. એ બોલ્યા નથી, કોઈને દેશના દીધી નથી, કોઈને એક ઉપદેશનું વચન કહ્યું નથી, કોઈ સાથે કાંઈ એવું બોલવાપણું રાખ્યું જ નથી. અંતરવાચા અને બહિર્વાચાનો ત્યાગ તો ક્યારનોય થઈ ગયો. સમ્યક દર્શન તો છે જ, પરંતુ એ જે નીચ સ્વભાવની ધારા છે એ અખંડપણે નિરંતર પ્રવહે અને કેવલ જ્ઞાન થાય પછી જ એમને કંઈક દેશના દીધી છે, વાત કરી છે. તો આવું મૌનપણું આચર્યું. તો એ કૃપાદેવ કહે છે કે દીક્ષા, સર્વસંગ પરિત્યાગ, મૌન, પછી નિદ્રા તજી દીધી છે, બહુ જ ઓછા દિવસ ઊંઘ્યા છે અને વિષમ પરિસર સહ્યા. એનો હેતુ શું? તો કે ઘણા જ બધા કર્મ ભોગવી લેવાના બાકી હતા. માત્ર આયુષ્ય 72 વર્ષનું હતું અને એમાં એ કર્મનો ક્ષય કરવા માટે એમણે આ પ્રમાણે કર્યું. પછી કેવી રીતે કર્યું? તો મહાવીરદેવ નામના પુષ્પમાં પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બહુ જ સુંદર રીતે વાત મૂકી છે કે સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી, મૂળ ભૂલ ભગવાને દીઠી જે ટાળવી અતિ આકરી, વૈરાગ્ય વૃદ્ધિ ત્યાં થઈ પુરુષાર્થ બળ જાગ્યું અતિ, નિશ્ચય કર્યો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. મહાવીર સ્વામીની વાત કરીએ છીએ કે ક્યારે થયો? તો કે વિચાર જાગ્યો વીરને
ચારિત્ર મોહ ઘટી જતા, ચારિત્ર મોહ હજુ ક્ષય થયો નથી, કેવલ જ્ઞાન થયું નથી, પણ મહાવીર સ્વામીને ચારિત્ર મોહ ઘટતો ઘટતો ક્ષણે ક્ષણે જાણે ઘટતો જાય છે, પ્રક્ષીણ થતો જાય છે, ત્યારે વિચારની ઉત્કટતા આવી જાય છે અને એના અનુસંધાનમાં કહ્યું કે ધ્યાન જામી જાય છે. પણ કયું જ્ઞાન વિચારને ધ્યાન છે? તો કે આ કે સદબોધના વધતા બળે એકાગ્રતા અત્યંતાદરી અને મૂળ ભૂલ ભગવાને દીઠી જે ટાળવી અતિ આ કરી. મૂળ ભૂલ ભગવાને કઈ જોઈ છે? તો કે આટલા મનોમંથન પછી એક જ કે ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એ ભૂલ ટાળવી જોઈએ. એ ભૂલ ટળે તો બધી ભૂલ ટળે, એ ભૂલ મટે તો બધી ભૂલ મટે, એવું જે કહ્યું અને પછી નિર્ધાર કરી દીધો. આત્માનુભવ તો હતો જ, પરંતુ એ નિર્ધાર નિશ્ચય કેટલી ચરમસીમાએ પહોંચ્યો કે નિશ્ચય કર્યો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. મહાવીર સ્વામી 42 વર્ષની મધ્યમ વયે એમ કહેવાય છે કે તે દીક્ષા લીધી ત્યારે 30 વર્ષ અને 12.5 વર્ષ કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ. તો 42 વર્ષે કેવલ જ્ઞાનની વાત આવી, એટલે કે પરમ પુરુષાર્થ થઈ ચૂક્યો. અને પરમ કૃપાળુ દેવ બીજા મહાવીર સ્વામીએ પણ 33 વર્ષે કેવલ જ્ઞાન લઈ લીધેલું છે. એટલે અહીંયા 43, અહીંયા 42 અને 33 વર્ષ, એમાં પણ ઘણું સામ્ય છે. બંને એ જે મિડલ એજ કહે છે ત્યારે છે. અહીંયા એ વખતે લાઈફ બિગિન્સ એટ 40 આપણને થાય કે 40 વર્ષે કે 40 વર્ષ પછી ખરું જ્ઞાન દેવાનું, જ્ઞાનની પરબ ખોલે છે અને એ ખરા અર્થમાં જીવન શરૂ થાય છે. સમ્યક દર્શન તો હતું જ, સવાલ જ નથી. 3 જ્ઞાન પણ હતા, પરંતુ જે છેવટનું હોવું જોઈએ તે અંતિમ જ્ઞાન, આખરી જ્ઞાન કે જે તે જ ભવે મોક્ષે લઈ જાય, તે જ્ઞાન તેમને ત્યારે વર્ત્યું છે. તો કૃપાદેવે ઉહાપો જગવ્યો છે, યાદ આવ્યું છે, સ્મૃતિમાં લાવ્યું છે અને પછી પોતાનું જે લક્ષ્ય છે, ગોલ છે, ધ્યેય છે કે આ ભવે મોક્ષ જ, આ ભવે કેવલ જ્ઞાન જ, આ છેલ્લો ભવ. અને જે મારા ગુરુ કે મહાવીર સ્વામી હતા આ ભવમાં તો નથી, શ્રીમદ રાજચંદ્રજી તરીકે નથી, પરંતુ એના આગલા ભવમાં હતા. તો એના ચરણમાં, શરણમાં અને એની પાછળ જાઉં તો જ હું ખરો. તો પૂછ્યું છે કે એનો હેતુ શું, કે આવી રીતે ભગવાનને સહન કરવું પડ્યું, એનું કારણ શું? તો કે આપણે કહીએ કે ભોગાવલી કર્મનો ઉદય કે પૂર્વ કર્મ ઉદય કે જે હતું તે પણ એમને પુરુષાર્થથી બધું પાર પડી ગયા. પછી પોતે લખે છે અને આ જીવ એટલે પરમ કૃપાળુદેવ પોતે આમ વર્તે છે તથા આમ કહે છે, તેનો હેતુ શું વર્તે છે ને કહે છે? તો કે વેદાંતે આમ કહ્યું, જીને આમ કહ્યું, પતંજલિ આમ કહ્યું, તે ષટ દર્શનની ધારા મૂકી તે. અને તે પહેલાં તો કે અમારે પણ નિવૃત્ત થવું છે, સર્વસંગ પરિત્યાગ જોઈએ છે. એમનેમ આ રીતે વૈરાગ્ય વશાત મોક્ષ થઈ જવાનો નથી, મારે વચ્ચે કેટલું કરવું છે જોઈએ છે, આ વ્યવહાર પરિવાર જોઈતો નથી, વગેરે જે ઉત્કટ વૈરાગ્ય છે એ વૈરાગ્યની ધારા વશાત લખાઈ જાય છે કે આ જીવ આમ વર્તે છે. જ્યારે આ હાથનોંધ લખી છે અત્યારે આપણે અભ્યાસમાં વાંચવામાં છેલ્લે આવી છે, હકીકતમાં તો સમયાંતરે લખી છે, એટલે બહુ વખત પહેલાંનું મનોમંથન છે, એટલે કે અમુક દશા થયા પહેલાંનું આ મનોમંથન છે. એટલે લખતા હોય તેમ લાગે છે કે આ જીવે સંસાર માંડ્યો છે અથવા આ જીવે પરિવાર વસાવ્યો, વ્યવસાય વસાવ્યો અને મારે મોહમયી જેવા મુંબઈમાં રહેવું પડે. આ કઈ જાતની વાત છે? આ કેટલી વિરોધાભાસી વાત છે. અને કૃપાળુદેવ કે છે મહાવીર સ્વામીએ આમ કહ્યું છે, આમ વર્તે છે અને મારે આમ કહે છે, એનો હેતુ શું? એટલે હું કેમ આમ વિચારું છું? તીર્થંકર દેવના અને તે કોટીના પરમ પુરુષો હોય તેને અતિશય વર્તે. તો એ ભગવાનને આટલા અતિશય હતા. જે ગુણનું વર્ણન કરવું છે તેનું પરાકાષ્ઠાએ ચરમસીમાએ પહોંચી જવું, એટલે કે પૂર્ણતઃ પ્રાપ્તિ થઈ જવી, પૂર્ણતાથી પણ વિશેષ થઈ જવી, તે આપણે હંમેશા અતિશય કહીએ છીએ. કે બધી અતિ પણ ત્યાં સૂઈ જાય છે, પાણી ભરે છે, અત્યંત શબ્દ પણ ત્યાં રહેતો નથી. એ જે છે તે અતિશય છે. અહીંયા કૃપાળુદેવનો પણ વચનાતિશય છે, જ્ઞાનાતિશય છે. આપણે સમજીએ છીએ, આપણે સમજી શકીએ, સ્વીકાર કરી શકીએ છીએ, પણ પોતે જ્યારે અંગત હાથનોંધમાં લખતા હોય ત્યારે આ વાત આવી શકતી નથી. આ રીતે રિફ્લેક્ટ થાય છે, બાકી આપણને ખબર પડતી નથી. તો એમનો પણ અતિશય જ છે કે કેમ ન થાય? જો એક તીર્થંકર દેવે 23 તીર્થંકર દેવના અને પોતાના 24 તીર્થંકરના કર્મનો ક્ષય કરી દીધો, તો પોતે ગમે તેટલા પૂર્વના કર્મ હોય કેમ ક્ષય ન કરી શકે એમ પૂછે છે. ઉઠાવ્યું છે બરાબરનું મનોમંથન. ત્યાર પછી લખે છે કે જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે છે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે. જો હું એ સદગુરુની ઉપાસનામાં ન રહું, એની આજ્ઞામાં ન રહું,
મહાવીરે કીધા પ્રમાણે હવે હું નહીં કરું કે નહીં વર્તું અને હું મારી મેળે નિર્ધાર કરીશ તો હું પણ સ્વચ્છંદી કહેવાઈશ. પણ કૃપાળુદેવ પોતાની મેળે નિર્ધાર કરતા નથી. તીર્થંકર દેવ પાસેથી વાવેલું છે, લઈ આવેલું છે. જરાક બાકી રહી ગયું તે પૂરું કરવાની વાત છે. સંપ્રાપ્તિ, પ્રાપ્તિ, ઉપલબ્ધિ મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલેક અંશે ચાલતો કર્યો. એટલે કે મહાવીર સ્વામીને કૃપાળુદેવની તે વખતના જે સાથે એની પણ દશાના ચક્ર ચાલુ થઈ ગયા છે. એક થોડુંક બાકી હતું તો હવે પૂરું કરે છે. આત્મ સ્વરૂપનો નિર્ધારક શાયિક ધર્મની, શાયિક સમ્યક દર્શનની નિષ્ઠાપના હંમેશા કેવલી કે શુદ્ધ કેવલીના ચરણ કમળમાં થાય છે, એના પાદમૂળમાં જ થાય છે. પોતાની મેળે દુનિયાના કોઈ પણ પટ પર શાયિક સમ્યક દર્શન થતું નથી. એટલે કે આગલા ભવે કરતાં કરતાં અધૂરું રહ્યું હોય, એ પ્રક્રિયા ચાલતી હોય ને ત્યારે જ માનો કે દેહ છૂટી જાય કે આયુષ્ય પૂરું થાય અથવા કોઈ પણ વિઘ્ન આવે તો એ કહે છે કે તે વખતે એક શાયિક સમ્યક દર્શન વવાઈ ગયું છે, બીજ વવાઈ ગયું છે, પછીના ભવે અચૂક ઉગે છે. તો આત્મ સ્વરૂપનો નિર્ધાર તો કૃપાળુદેવે મહાવીર સ્વામીના સમયમાં જ કરેલો છે. પણ લખે છે કે હજુ પણ તીર્થંકર દેવનો અમારા પર ઉપકાર છે. એની ઉપાસના વિના નિજ કલ્પનાએ હું આત્મ સ્વરૂપનો નિર્ધાર કરતો નથી અને જો કરીશ તો તે પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીવે છે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, સત્પુરુષનો ગુણ શું, સત્પુરુષનું લક્ષણ, સત્પુરુષનું લક્ષણ શું, સત્પુરુષનો સ્વભાવ, સત્પુરુષનો સ્વભાવ શું, સત્પુરુષના જે કોઈ સદગુણ છે તે, એનો ઉપકાર છે તે. ગુણ એટલે અહીંયા બંને વસ્તુ, એનો સ્વભાવ અને એનો ગુણ અને એના ઉપકાર. એટલે કે સ્વભાવમાં શું કીધું તો કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. સત્પુરુષના લક્ષણ કયા છે? અપૂર્વ વાણી, પરમ શોધ, સદગુરુ લક્ષણ યોગ્ય. એ જે લક્ષણ કયા છે, એ જે ગુણ કયા છે? સતની પ્રાપ્તિ તો છે જ, પણ બીજાને કરાવી શકે તેવા જેનામાં લક્ષણ છે તે સદગુરુ, તે સત્પુરુષ. એ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, એટલે કે એના સદગુણ, લક્ષણ, સ્વભાવ, એની દશા, એનો વિચાર ન કરે. અને ગુણનો અર્થ અહીંયા બીજો પણ છે કે ઉપકાર. એના ઉપકારનો વિચાર ન કરે, એની ઉપકાર બુદ્ધિ ન વેદાય તો પોતાના કલ્પના એના આશ્રયે વર્તવાનું થાય કે હવે મારે કરી લેવાનું છે, પામી જવાનું છે, મારે જ મારું કરવાનું છે. સદગુરુની અથવા સદગુરુની ઉપાસનાની કોઈ જરૂર નથી, સત્સંગની જરૂર નથી. તો તે જીવ સહજ માત્રમાં બહુવૃદ્ધિ ઉત્પન્ન કરે છે. સહેજ સાજમાં સહેજ પવનની લેરખી આવે અને સ્પર્શી જાય છે, સારી ખરાબ લાગે છે, ઓછી વધતી લાગે છે. એવી જ રીતે સહેજ પણ જો આટલો વિચાર આવી જાય તો પણ એ ભવ એનો ઊભો થઈ જાય છે. એટલે સહજ માત્રમાં, સહેજ વારમાં, નહીં જેવી વારમાં, વિધિન નો ટાઈમ બહુવૃદ્ધિ ઉત્પન્ન કરે છે. કેમ કે અમર થવાને માટે ઝેર પીવે છે. અમર થવું એટલે શું તો કે અમર એટલે અમર. હવે જેને મરવાનું નથી અથવા તો સાદી લૌકિક ભાષામાં દેવ થાય છે તેમ વિચારે છે કે અમે અમર થઈ ગયા. અમરનો અર્થ સુર, દેવ વગેરે થાય છે. મરવું નહીં તે, અને સાથે સાથે દેવત્વ પ્રાપ્ત કર્યું હોય તો કે મોટો ભા થવા જાય છે, મોટા દેવ થવા જાય છે, અમર થવા જાય છે, અમરતાની નિશાની લેવા જાય છે. અને એના માટે થઈને આવું કરે છે. એટલે કે પોતાની કલ્પનાના આશ્રય રહે છે તો એ ઝેર પીવે છે. ઝેર એક તો સંસાર રૂપી ઝેર જ છે. સંસારનું વૃક્ષ એ જ ઝેરનું વૃક્ષ કીધું છે, વિષનું વૃક્ષ કીધું છે. અને એમાં પણ પાછું વધારાનું ઝેર પીવે છે. એટલે કે સારું કરવા જતાં ખરાબ થાય છે, બકરું કાઢતા ઊંટ પેસી જાય છે. આ અમરત્વ મળવાની, મેળવવાની વાત નથી. આ રીતે અમર થવાતું નથી. આ રીતે આત્મા પ્રાપ્ત થતો નથી. આત્મા પ્રાપ્ત કરવા જાય છે, પરંતુ મારી રીતે હું આત્મ ધ્યાન કરું, આત્મજ્ઞાન લઉં અથવા આત્માનો નિર્ધાર કરું તો આત્મ સ્વરૂપનો નિર્ધાર તેમ થતો નથી. અહીંયા કૃપાળુદેવે ઘણો ઠપકો, ઘણી ધમકી અને ઘણી સાવધાની ચેતવણી આપણને આપી દીધી કે આમ રસ્તો નથી. કટાક્ષ બુદ્ધિમાં, સાર્કેસ્ટિક સેન્સમાં એમણે ઘણું લઈ દીધું. ખોટો ઠપકો છે, મીઠો ઠપકો છે. ખોટો એટલે જે સત પ્રત્યે લઈ જાય એનાથી આ વિરુદ્ધ લઈ જાય તેવો છે. એટલે કે હવે આ જો ઠપકો ગળી જાય તો એ ઝેર પીશે નહીં, ઠપકો સાચો પડશે અને એ રીતે પોતે પણ સાચો થશે. જીવમાં સાચ આવશે, જીવને સમ્યક દર્શન થશે. આગળ જઈએ. હાથ નોંધ 38. કેવું કેવું મનોમંથન કરે છે કૃપાળુદેવ મહાવીર સ્વામીની સાથે રહેવા માટે, પહોંચવા માટે કે હે ભગવાન, તમે દોડ્યા ગયા મોક્ષે અને હું પણ પાછળ આવું છું. આ વચ્ચે જે છે તે હવે આ ભવે તો પૂરું જ કરી દેવું છે.
હવે શું આડું આવે છે આ બધું લગભગ વિક્રમ સંવત 1951ની આસપાસનું મનોમંથન છે, એ ભૂલવા જેવું નથી. એટલે કે બરાબરનો ઉપાધિનો વ્યવસાયનો ભીડો છે. નવા પાર્ટનર્સ ઉમેરાયા છે જે 10 વર્ષમાં નામના કામના હતી અને પછી અમદાવાદના સુરતના ઝવેરી ભેગા થયા છે અને તે વખતની વાત છે. પોતાને છૂટી જવું છે પણ બીજા ભેગા થતાં વધારે ફસાય છે, વધારે ભીડો આવે છે, એ બધો અનુસંધાન છે. તો લખે છે કે સર્વસંગ મહાશ્રવ રૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે તે સત્ય છે. આટલી જ વાતમાં એમણે બધું કહી દીધું, બાકી તો વિસ્તાર છે કે સર્વસંગ મહાઆશ્રવ રૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે તે સત્ય છે. એટલે પોતે વેદે છે, અનુભવે છે, ચાખી જોયું અને જાણતા જાય છે, વેદતા જાય છે ને કહેતા જાય છે કે વસ્તુ આમ જ છે. આને એકડો કહેવાય અને બગડો કહેવાય, આત્મા કહેવાય, આત્મા સિવાયના જળ અનાત્મ ભાવ કહેવાય અથવા તો વસ્તુ કહેવાય. એવી રીતે કહી દીધું કે સર્વસંગ છે તે તો મારી જ નાખે છે, પાડી જ દે છે. મહાઆશ્રવ રૂપ છે, કર્મોના ઢગલે ઢગલા મોટે પાયે પોટલા લઈ આવે છે તે સર્વસંગ છે. એમ જે ભગવાને કહ્યું છે આશ્રવ તત્વમાં તે બિલકુલ સાચું છે. આ સર્વસંગ કોને કહેવાય? તો કે બધા પ્રકારના સંઘ છે તે સર્વસંગ છે. કોને કોને કહીએ? કૃપાળદેવે કહ્યા સંઘ એટલે રાગ, રાગાદિક ભાવ, રાગાદિક બુદ્ધિ, સંઘ એટલે પરિગ્રહ. અહીંયા બધું જ છે, વ્યવસાય પણ છે અને પરિવાર પણ છે. તો કૃપાળદેવે 547માં પત્રમાં લખ્યું છે તે જ આપણે વિચારીએ છીએ કે જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલાતો નથી કે બદલતો નથી. પોતે બદલતો નથી, બદલાતો નથી નહીં. કૃપાળદેવ પોતે જે નિશ્ચય કરીને બેઠા છે લખે છે કે જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય હું બદલતો નથી, હું અધ્યાહાર છે કે સર્વસંગ મોટા આશ્રવરૂપ છે. ત્યાં પણ એ જ વાત કહી કે સર્વસંગ મોટા આશ્રવરૂપ છે. ચાલતા, જોતા, પ્રસંગ કરતા સમય માત્રમાં નિજ ભાવને વિસ્મરણ કરાવે છે અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને આવી શકે તેવી છે. ફરીથી હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, પ્રસંગ કરતા સમય માત્રમાં આવે છે અને નિજ ભાવને વિસ્મરણ કરાવી દે છે. આત્મા પોતાના આત્મભાવને ભૂલી જાય છે. એવી કરી શકે છે એટલી તાકાત છે કોનામાં એવી તાકાત છે? તો કે મહાઆશ્રવ આ સર્વસંગ છે તેમાં એવી તાકાત છે. તેથી અહોનિશ એટલે કે રાત દિન દરરોજ તે મોટા આશ્રવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે અને તે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે અને તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઈચ્છા રહે છે કે એક આત્મા પામવો છે, આત્માને કેવલ જ્ઞાન જોઈએ છે, એ જ એક ભાવ છે, એ જ એક ઈચ્છા છે. આ બધો જ સર્વસંગ મને આડો આવે છે અને જ્યાં સુધી ત્યાંથી નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આ બધું સાથે જ રહેવાનું છે. મુંબઈથી વવાણિયા લગ્ન પ્રસંગ માટે એમને કોઈના આવવું પડે છે, ઘરનાના જ છે અને આવવું પડે છે. તે વખતે લખાયેલો પત્ર છે કે આ બધો સંઘભાવ છે. પ્રસંગ કહીએ એટલે જ પર સંગ એટલે કે બીજાનો સંગ, પારકાનો સંગ, અને આ મારી નાખે છે. આ ભગવાનને આવું લાગે છે, મહાવીર સ્વામીને લાગ્યું તો ભગવાન કહે છે કે અમને કેવું લાગતું હશે. કૃપાદેવ આવું લખે તો આપણને વિચાર આવે કે આપણને પણ કેવું લાગે કે આ સંગ ગમે એવું જ નથી. એ જ વસ્તુ 653માં પત્રમાં મૂકે કે આત્મહેતુભૂત સંગ વિના સર્વસંગ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. આત્માને આગળ લઈ જાય, ઉન્નત આબાદ કરે એવો જો સંગ હોય તો ઠીક છે. એ સિવાયના બધા જ સંગ સંક્ષેપી દેવા ઘટે છે. ક્ષય ન થાય તો સંક્ષેપવા, ઓછા કરી દેવા, ટૂંકા કરવા. તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. ચોખ્ખું લખી દીધું, પરિણામ ચોખ્ખું મૂકી દીધું. નાપાસ થશો એમ કહી દીધું કે પરમાર્થ જન્મ પામશે નહીં તો પછી કામ શું છે? આ દેહે પરમાર્થની પ્રાપ્તિ કરવી એ તો એક લક્ષ્ય છે અને પછી જો એમ કહી દઈએ કે તો તમને પરમાર્થ પ્રાપ્ત નહીં થાય, એમ નહીં, પણ કઠણ છે, મુશ્કેલ પડે. એક તો અતિ વિકટ સંયોગમાં છીએ અને પાછી વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો. એમાં પાછું જો આ પ્રાપ્તિ કે ફળ કે રિઝલ્ટ કઠણ હોય, મુશ્કેલ હોય તો આપણા ગજા નથી કે આપણે કરી શકીએ. માટે ઉપાય સૂચવ્યો છે કે આ સૂક્ષ્મ સંઘ અને સ્થૂળ સંઘ બંનેથી નિવૃત્ત થાવો. એ જ વસ્તુ આગળ કહે છે 696માં પત્રમાં કે સૂક્ષ્મ સંઘ અને બાહ્ય સંઘ રૂપ દુસ્તર ભવ સમુદ્ર, સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાએ કરીને જે વર્ધમાન આદિ પુરુષો તરી ગયા છે તેમને પરમ ભક્તિથી નમસ્કાર છે. શું કામ નમસ્કાર છે? તો કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તો એમ નહીં હતો અને આપણે છે તો એ જીતી ગયા છે, તરી ગયા. કેવી રીતે? સૂક્ષ્મ સંઘનો પણ ત્યાગ કર્યો છે અને બાહ્ય સંઘ જે સ્થૂળ સંઘ કહેવાય, સ્થૂળ પરિગ્રહ કહેવાય, એનો પણ ત્યાગ કર્યો છે. બંને હાથે તરી ગયા છે અને બંને સંઘને પરિગ્રહને ઉલાળ્યો કર્યો છે.
આગળ જઈએ કે આવી મિશ્ર ગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી. બે વસ્તુ ભેળવી દીધી હોય અને પછી કેવું થાય તો કે મિશ્ર ગુણસ્થાનક. એક વ્યક્તિ ભગવાનના દર્શન કરવા જતી હોય, જ્ઞાની પુરુષના દર્શન કરવા જતી હોય, લગભગ પહોંચી જવા આવી હોય, બારણું ખોલવા જેટલી કે ઉંબરો ઓળંગવા જેટલી જ વાર હોય અને ત્યાં કોઈ રસ્તામાં મળે અને કામ છે, ફોન છે, બોલાવે છે અને એ વિમુખ થઈ જાય, એટલે કે ત્યાંથી તે સમય પૂરતો વિમુખ થઈ જાય, એટલે કે એને પાછું જવું પડે. સંયોગ વશાત આવે, પોતાના મનમાં કંઈ ભાવ ઉઠ્યા નથી, પોતે જતો પણ પરેચ્છાને હિસાબે એવું કંઈક બાહ્ય નિમિત્ત ઊભું થયું અને બાહ્ય સંગને કારણે એને ત્યાંથી પાછું વળી જવું પડ્યું, પીરસેલી થાળી પરથી ઊભા થઈ જવું પડે. આવું જે બધું બને છે તે સમજી શકાય છે. તેમજ આમાં છે કે જેને મિશ્ર ગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવાની. એટલે ગુણસ્થાનક એટલે આપણે જે ત્રીજું ગુણસ્થાનક કહીએ છીએ એમ નથી, પરંતુ મિશ્ર ભાવો, મોહ અને કશાયના ઉદયથી અનુરંજિત આત્માનો ઉપયોગ તે ઘડીકમાં શુભ ને ઘડીકમાં અશુભ નથી જોઈતો, શુભ જોઈએ છે. શુભ નથી જોઈતો, અશુભ જોઈતો નથી. હવે છેદાછેદ કરીને, છેદભેદ ઉડાડીને શુદ્ધ ઉપયોગ જ જોઈએ છે, શુદ્ધ ભાવ જોઈએ છે અને નિરંતર 2 ઘડી સુધી વધુમાં વધુ વહાવી દઈએ, મેન્ટેન કરી જઈએ. એટલે અમારું કેવલ જ્ઞાન અમારી પાસે, એમ કરીને કૃપાદેવને લાગે છે કે આ મિક્સ પોઝિશનમાં આ જે કંઈ તીવ્ર સંયોગ છે એમાં રહેવા જેવું નથી. જે વાત ચિત્તમાં નહીં તે કરવી અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું, એવો વ્યવહાર શી રીતે થઈ શકે. મનમાં કંઈક અને કરવામાં કંઈક, બોલવામાં કંઈક, મનમાં કંઈક ને કરવામાં કંઈક. મન વચન કાયાની વિસંવાદિતા હોય તે જ્ઞાની નથી, મન વચન કાયાથી સુસંવાદિત હોય તે જ્ઞાની છે. તો એમને લાગે કે મારે વ્યવસાય, વ્યવહાર, વેપાર, પરિવાર જોઈતો નથી ને છતાં કરવું પડે એ કેવું છે. અને જે છે તેમાં ઉદાસ રહેવું, એક તો છે માંડીને આવ્યા છીએ અને હવે ઉદાસ રહેવું, એ વ્યવહાર શી રીતે થઈ શકે આપણને પૂછે છે. એક પત્રમાં મૂક્યું છે, લોકસંગ ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. એક બાજુથી લોકસંગ ગમતો નથી, ભજવું નથી, તેના પ્રત્યે જવું નથી, અને બીજી બાજુથી હું તજી પણ શકતો નથી. આ કેવી મિશ્ર પરિસ્થિતિ છે. વૈશ્ય વેશે રહેવું અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. આ વાણિયાનો, વણિકનો, વ્યવસાયી, વેપારીનો વેશ છે. બિઝનેસમાં બિઝી છું, બરોબર છે, પણ સાથે સાથે જ નિર્ગ્રંથ ભાવ પણ એવો છે, નિર્ગ્રંથ દશા પણ છે, એ પણ હું મેન્ટેન કરું છું, નિર્વાહું છું. બંને કરતાં કરતાં મને કોટી કોટી વિચાર થયા કરે છે. એમ કૃપાદેવ લખે કે મને વિચાર, લોકો તો વિચાર કરતા હશે, એ તો વિકલ્પ છે, પણ હું તો કોટી કોટી, એટલે કે દરેક પ્રકારના, કરોડ પ્રકારના વિચાર મેં કર્યા છે. કોટી શબ્દના ઘણા અર્થ થાય, અહીંયા તો આપણે કરોડો જ કહીએ છીએ કે કરોડાથી કરોડ, કરોડો પ્રણામ કરવાને જે લાયક છે એ પુરુષ, આજે પરમાત્મા પુરુષ, પરમ પુરુષ એમ લખે છે કે કોટી કોટી વિચાર કરું છું, કે મને જરાય ફાવતું ગમતું નથી, આ રુચિકર નથી, આમાં હું છું જ નહીં, તો પણ મને વિચાર આવે છે કે જગત શું કહે, સમાજ શું કહે. હું તો નિસ્પૃહ જ છું, છતાં જગત અમને સસ્પૃહ માને છે. આ કળિયુગની કૃપા જુઓ, એમ પણ એમણે લખ્યું છે. આગળ જઈએ. વેશ અને તે વેશ સંબંધી વ્યવહાર જોઈને લોકદૃષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે. લોકોનો વાંક નથી, લોકોનો, સમાજનો, દૃષ્ટિનો વાંક છે, પણ એ એનું જાણે. એ તો બોલશે કે લોકને એમ થાય કે આ તો ભગવાન બિઝનેસમેન છે, તો એ માને અને કહે તો વાંધો નથી, પણ મને પોતાને એમ થાય છે. એટલે કે કૃપાદેવ કહે છે કે નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત એ વ્યવહારમાં ક્યાંથી પ્રવર્તી શકે. એટલે વ્યવહાર બધો ગરીબડો થઈ જાય, રાંકડો થઈ જાય છે. જે કીધેલા, કરવા ધારેલા કામ હોય તે કામ થઈ શકતા નથી. કોઈ પ્રત્યે એવો શુભ ભાવ આવી શકતો નથી. તદ્દન વૈરાગ્ય છે, તદ્દન ઉદાસીન છે. તો એ વ્યવહારથી જે જોડાયેલી વ્યક્તિ કે પરિવાર કે વગેરે હોય, કે સ્વજનો હોય કે ભાગીદાર હોય, એ એના પ્રત્યે કેવી દૃષ્ટિ કહેવાય, એના પ્રત્યે યોગ્ય કહેવાય, એના પ્રત્યે એ નિષ્ઠુર વ્યવહાર ન કહેવાય, એના પ્રત્યે નિર્દયતા ન કહેવાય. એમ પણ કૃપાદેવ પ્રશ્ન પૂછે છે કે આ વ્યવહાર મારે કેવી રીતે સાચવવો. એ માટે એવા 2 પ્રકારની એક સ્થિતિ કરીને વર્તી શકાતું નથી. જ્યાં બંને જુદા જ છે, બંને વ્યવહાર જુદા છે, બંને વસ્તુ જુદી છે, તો હું એક કેવી રીતે કરી શકું. હું તો એક આત્મા છું. કેમ કે પ્રથમ પ્રકારે વર્તતા નિર્ગ્રંથ ભાવથી ઉદાસ રહેવું પડે, તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે. જો નિર્ગ્રંથ ભાવમાં ઓછું કરું, માઇનસ કરું, તો આ ખાતામાં પાણી ઓછું જાય, આ ખાનામાં પાણી ઓછું જાય, તો બીજા ખાનામાં પાણી વધે.
જ્યાંથી પાણી આવે છે એ તો એક જ છે, પરમાર્થનું જળ તો એક જ છે. હવે બીજું કનેક્શન લ્યો તો બીજામાં પાણી જાય છે, એટલે એનો ફોર્સ ઘટી જાય છે. જે નિર્ગ્રંથ દશા કે નિર્ગ્રંથ ભાવ છે એ પ્રત્યે બળ કે શક્તિ કે ફોર્સ ઘટી જાય, એ પાલવે તેમ નથી, પોષાય તેમ નથી. તો એમાંથી હું ઓછું કરું તો વ્યવહાર સાચવી શકું તેમ છું. યથાર્થ રીતે સાચવવું હોય તો તેમ કરવું પડે. અને નિર્ગ્રંથ ભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તો તેની ઉપેક્ષા કરવી પડે કે એ જેનું જે થવાનું હોય તે થાવ. આપણે તો નિર્ગ્રંથ દશા અને કેવલી થવા માટે જ જન્મ્યા છીએ, મોક્ષે જવા માટે જ જન્મ્યા છીએ. બીજું જે કરતા હોય તે કરે, એમ જો કરું, એની ઉપેક્ષા કરું તો પછી આ પ્રમાણે થાય છે. એટલે કે નિર્ગ્રંથ ભાવે વસ્તુ તો વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, એટલે કે દૂર વ્યવહાર થઈ જાય. વ્યવહારથી જે જોડાયેલા જીવો છે એ વધારે કર્મ બાંધે, એને અશુભ ભાવ થાય એટલે તરત જ કર્મ બાંધે. એ પણ કૃપાળુદેવને પોષાય તેમ નથી કે એ કર્મ બાંધે એ પણ મારે એના નિમિત્તમાં પણ રહેવા જેવું નથી. એટલે ધાર તરવારની સોહલી દોહલી, આમ જાય તો આમ પડી જાય, આમ જાય તો છોલાઈ જાય, વાગી જાય, પણ છતાં એમણે એ દશા મેન્ટેન કરી છે. અને જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિર્ગ્રંથ ભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. તો નિર્ગ્રંથ ભાવ કે દશાનું મને નુકસાન થાય, એ નુકસાન ભરપાઈ કોણ કરે? મારે જ કરવું પડે. એ નુકસાન અત્યારે ભરપાઈ કરું જ છું. આ પિતાશ્રીનું ઋણ ફેરવા માટેનો બધો પ્રયાસ છે, પરંતુ હવે મારે નવું ઋણ કરવું નથી. એટલે અહીંયા જે લખી દીધું છે તે એક પત્રમાં આવે છે 566માં કે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ એટલે ઉદાસ દશા રાખવી તે ભયંકર વ્રત છે. જે જાણે તે જાણે કે સર્વસંગથી વિરક્ત થયા વિના, એટલે કે સર્વસંગ પરિત્યાગ દીક્ષા વગેરે લીધા વિના અથવા તો કોઈ પણ રીતે એકાંતવાસ સીવ્યા વિના વ્યવહારમાં રહેવું અને અપ્રેમ એટલે કે રાગ વિનાની, પ્રેમ વિનાની ઉદાસ દશા રાખવી તે ભયંકર વ્રત છે. દુનિયામાં શ્રાવકાચારમાં ભલે 12 વ્રત કયા હોય, ભલે એમાં મોટામાં મોટું બ્રહ્મચર્ય વ્રત કયું હોય, પણ 12 વ્રતથી પણ જો મોટું ભયંકર વ્રત હોય તો આ વ્રત છે. કયું વ્રત છે? જેમ 11મું આશ્ચર્ય કહ્યું છે તેમ કે સર્વસંગથી વિરક્ત થયા વિના, એટલે કે ગૃહાશ્રમમાં રહીને વ્યવહાર સાચવતા વ્યવહારમાં વર્તીને અપ્રેમ દશા રાખવી. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત એવો પરિવાર અને એવો વ્યવસાય, એમાં રહીને નિર્મોહીપણે રહેવું, આવી અપ્રેમ દશા રાખવી તે ભયંકર વ્રત છે. તે ભયંકર વ્રતના પચખાણ કૃપાળુદેવે કર્યા છે કે પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે શું? હવે એના પચખાણ લઈ શકાય. અને એ ભયંકર વ્રત લઈને મેન્ટેન કરતાં કૃપાળુદેવ દશા વધારતા જાય છે. ધન્ય છે તે દશાને. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં. અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. જો હું આ વ્યવહાર છોડીશ નહીં અથવા અલ્પ પણ કરીશ નહીં, ઓછો પણ કરીશ નહીં, તો મારી નિર્ગ્રંથતા યથાર્થ રહેશે નહીં. એટલે કે ગ્રંથિભેદ ભલે થઈ ગયો છે, સમ્યક દર્શન જતું નથી રહેવાનું, પરંતુ કેવલ જ્ઞાનની પ્રાપ્તિમાં આડું આવે તેવું છે. અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. અને મારો ઉદય જ એવો છે એટલે હું એ વ્યવહાર છોડી શકતો પણ નથી. હવે આ કેવી દશા છે? આ કેવી ભયંકર દશા કે મનોદશા છે? અને આત્મદશા તો કે આત્મદશા તો સમાધિમાં જ છે. આત્માની સ્વસ્થતા એવી ને એવી છે, પણ અત્યારે વિચારનો ઉહાપો ચાલે છે. આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. સંતોષ જ્ઞાની પુરુષને ક્યારે થાય? સંપૂર્ણપણે રાગ દ્વેષ રહિત દશા થાય ત્યારે, કેવલ જ્ઞાન થાય ત્યારે. તો કે એ અમને સંપૂર્ણ સમાધાન થાય તેમ લાગતું નથી. સંપૂર્ણ શાંતિ, પરમ શાંતિ એ વિના આવે એવું નથી. આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના. વિભાવતજી શ્રી રાજચંદ્રજી સ્વભાવ મગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું સૌને ગમી ગયા છે. એ વિભાવ યોગ મટાડવો છે. તે વિભાવ યોગ 2 પ્રકારે છે. એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય સ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. આ વિભાવ યોગ 2 પ્રકારે કયા છે એ આપણે સમજવાનો છે. જીવના મુખ્ય 5 અસાધારણ ભાવ, ઔદયિક, ઔક્ષમિક, શાયિક, પારિણામિક વગેરે, એમાં જે એક ભાવ કયો તે ઔદયિક ભાવ કયો. અહીંયા ઉદય ચાલે છે એટલે ઔદયિક ભાવની વાત છે, એને આ વિભાવ યોગ સાથે સંબંધ છે. તો એ જે ઔદયિક ભાવ છે એ 2 ભેદે છે. એક ઉદય રૂપે હોય, બીજો ઉદય નિષ્પન્ન રીતે હોય. તો ઉદય રૂપે કેવી રીતે? ઉદય નિષ્પન્ન રૂપે કેવી રીતે? અહીંયા કૃપાળુદેવે મૂક્યું છે પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય સ્વરૂપ. એટલે આપણે સમજી શકીએ સાદો અર્થ કે પૂર્વ પ્રારબ્ધમાં
પૂર્વભવોમાં કોઈક રીતે અજ્ઞાન દશામાં કે જ્ઞાન દશામાં જ્યારે પણ કર્મ બંધાઈ ગયા છે એનું ફળ આવવાનું થયું છે, એનું નામ ઉદય છે. તો ઉદય ચાલુ છે. પોતપોતાની શક્તિ પ્રમાણે ફળ આપવા માટે સન્મુખ થયેલા કર્મોના ફળનો તે રૂપે અનુભવ કરવો તેનું નામ ઉદય. કર્મો તો આવ્યા ફળ આપવા માટે, પણ આપણને ઉદય એટલે આપણે અનુભવવા પડે છે, ચાખવા પડે છે, સ્વાદવા પડે છે, એના વેદનમાંથી પસાર થવું પડે છે. જ્ઞાની પુરુષ કર્મના ઉદયને જાણે છે, અજ્ઞાની વેદે છે. આટલો ફરક છે. આ જે ઉદય છે તેને જ્ઞાની પુરુષ પરમ કૃપાળુ પરમાત્મા માત્ર જાણી રહ્યા છે. આ તો વિચાર લેવલે ઉહાપો છે, મનોમંથન છે. તો મૂક્યું છે શું કે ઉદય છે, તો ઉદય તો છે, એમાં કાંઈ વાંધો નથી. ફરીથી કે ઉદય સ્વરૂપ એટલે કર્મોના ઉદય વડે ઉત્પન્ન થતો જે કાંઈ સન્મુખ થયેલા કર્મો છે તે કર્મોના ફળનો તે રૂપે અનુભવ કરવો તે. ઉદય નિષ્પન્ન શું તો કે પછી શું થાય તો કે ઉદય તો આવ્યો, તે એમાં આવ્યું કે કર્મોના ઉદય વડે ઉત્પન્ન થતો જીવનો સ્વભાવ, એટલે કે સ્વભાવમાં આપણે સ્વ સમજવા માટે કાઢી નાખીએ તો ભાવ. અહીંયા કૃપાદેવે ભાવ લખ્યું છે માટે કે જે કર્મનો ઉદય આવ્યો ત્યારે જીવની જે પરિણતિ થાય છે, જે ભાવ થાય છે તેનું નામ ભાવ સ્વરૂપ, તેનું નામ સ્વભાવ કહી દીધો. કર્મો ઉદયમાં આવ્યા એ કર્મનો રોલ છે, પોતે બાંધી આવ્યા છે, કર્મનો ઉદય શરૂ થયો. પછી ઉદય નિષ્પન્ન શું તો કે જે વખતે ઉદય સમયે વેદે છે, જાણે છે, તે વખતે તેને કારણે એટલે કે કર્મના ઉદયથી નિપજતો ભાવ, તે વખતે જીવનો ભાવ કેવો રહે છે એ સમ્યક પ્રકારે વેદી લે છે, નિર્જરા થઈ જાય છે, સમભાવે વેદે છે કે નવો કર્મ બંધ કરે છે અથવા નિર્જરા થતી નથી. તો એ કૃપાદેવ પોતે જ ઉહાપો મૂક્યો છે કે એક પૂર્વે નિષ્પન્ન કરેલો ઉદય સ્વરૂપ સમજ્યા, બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ, એટલે કે અમારો ઉપયોગ એમાં રંજિત થઈ જાય છે, એટલે કે એમાં કાંઈ કલુષિત થાય છે, શુદ્ધ ઉપયોગ નથી રહેતો, અશુદ્ધતાને પામે છે. અશુદ્ધતા બે પ્રકારે, શુભ અથવા અશુભ. તો કે એવો અમારો કંઈ ભાવ થાય છે કે કેમ, તો એ પોતે ચકાસે છે પોતાને કે આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. ઉદય અને ઉદય નિષ્પન્ન, ઉદય વખતે જે ભાવો થાય તે ભાવને પણ પોતે આંતરનિરીક્ષણ કરે છે, બરાબર તાવી જુએ છે, તપાસી જુએ છે, ચકાસી જુએ છે. સોનાને જરાક અગ્નિ આપો તો કાંઈ બળતું નથી કે કાંઈ શુદ્ધ થતું નથી, પરંતુ 100% કરવું પડે છે, છેલ્લે અગ્નિમાં નાખવું જ પડે છે. ભઠ્ઠીમાં એટલા ઉષ્ણતામાં ને નાખે છે, કુલડીમાં નાખે છે, ત્યારે જે સંપૂર્ણ તવાઈને ચકાસાઈને બહાર આવે છે અને એને શુદ્ધ સોનું કહીએ છીએ. 16 વલ્લું કહેતા હોય કે 24 કેરેટ કહેતા હોય કે જે કહેતા હોય તે. તો અહીંયા પણ એમ જ છે કે ઉદય તો આવે, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવની જ વાસ. કર્મ તો બાંધીને આવ્યા તો ભલે આવ્યા હોય, પરંતુ તે વખતે મુક્ત ભાવમાં રહેવું, આત્માની વસ્તુમાં વાસમાં જ રહેવું, પોતાનામાં જ રહેવું, એ સ્વભાવમાં જ રહેવું, સંભાવે જ વેદવું, એ મારા હાથમાં છે કે જીવના હાથમાં છે. એટલે એ વખતે કેવા ભાવ કરું છું તે વિચારે છે કે ઉદય સ્વરૂપ તો ભલે આવ્યા, હવે ઉદય નિષ્પન્નતામાં હારી જવાનું નથી. પોતે જ લખે છે તે જ શબ્દોથી આપણે વિચારીએ કે આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. આત્મભાવ હોવાથી આ વિભાવ સંબંધી જે કાંઈ યોગ થાય છે તે તો હું અવગણું છું, એની દરકાર કરતો નથી, પરવા કરતો નથી, એટલે કે એ તો જોઈ લેવાય છે, શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, નિત્ય હર હંમેશ એ તો વિચાર હોય જ છે. તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરીક્ષણ કર્યો છે, અત્યાર સુધીમાં લગભગ ક્ષય કરી નાખ્યો છે, પણ લગભગ ઘણો બધો સંપૂર્ણ નથી કીધો, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે, એટલે કે ઘણો ક્ષય કરી નાખ્યો છે. ચારિત્રમો ઘટી જતા આ મનોમંથન છે, પણ ક્ષીણ થઈ શક્યો નથી, કેવલ જ્ઞાન થઈ શક્યું નથી. તે સંપૂર્ણ વિભાવ યોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. અમારું ચિત્ત એટલે કે આત્મચિંતન ચાલે છે, આત્મવિચારણા ચાલે છે, એ વિશ્રામ પામે એવું લાગતું નથી. મન પાવે વિશ્રામ, ત્યારે આત્માનો અનુભવ, અને એ અનુભવ તો થઈ ચૂક્યો છે, પરંતુ એવો અનુભવ કે હવે કેવલ જ્ઞાન જ, બીજું કાંઈ નહીં, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ નિવૃત્ત થશે નહીં. એટલે કે અમારે સંપૂર્ણપણે વિભાવ યોગ નિવૃત્ત કરવાનો છે. આ સમજવા માટે વિભાવ યોગ આપણા માટે લઈએ કે જે ઉદય નિષ્પન્ન કહ્યું એમાં પણ બે વિભાગ છે, એક જીવોદય અને એક અજીવોદય નિષ્પન્ન. કર્મનો ઉદય, પછી ઉદય નિષ્પન્ન. ઉદય નિષ્પન્ન એટલે ઉદયની નીપજ, ઉદયનું ફળ.
ઘઉં વાવ્યા તો ઘઉં ઉગ્યા, પછી ઘઉં ઉગી તો ગયા, પણ આપણે વાપરીએ તો એનું જે ફળ આવે તે, જમીએ તો એ પ્રમાણે, પેટમાં નાખીએ તો એ પ્રમાણે, શુભાશુભ ફળ આવે તે. એમ કહેવું છે કે એ જીવોદય નિષ્પન્ન છે તે જીવને કર્મોના ઉદયથી નીપજે. અજીવોદય છે એમાં શું થાય છે એક સમજવા જેવી વાત છે કે જીવે ગ્રહણ કરેલા ઔદારિક આદિ શરીરમાં કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ વર્ણ આદિ પરિણામ, ફરીથી કે ઔદારિક શરીર યોગ્ય પૂતગલોનું ગ્રહણ કરે છે. આ ઉદય આવ્યો છે, નવો કર્મ બંધ થાય તો શું થાય છે તે, તો કે ઔદારિક શરીરને થાય તેવા યોગ્ય પૂતગલને ગ્રહણ કરે છે. તે પૂતગલનું શરીર રૂપે પરિણામ થાય છે. કાર્મણ વર્ગણા તો છે જ, એમાંથી ઔદારિક શરીર એટલે કે નવો દેહ કે નવું શરીર બંધાવવા માટેના યોગ્ય પૂતગલોને ગ્રહણ કરે છે અને તેનું શરીર રૂપે પરિણામ પણ આવે છે. પછી દેહ ધર્યો એટલે શરીરમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પરિણામ થાય છે. આ બધું કર્મના ઉદય સિવાય થતું નથી અને આને અજીવ ઉદય નિષ્પન્ન કહેવાય. એટલે કે પોતે જે દેહ ધર્યો છે તે દેહ ધરવામાં આ બધું છે, જીવોદય નિષ્પન્ન છે. એટલે ઇન જનરલ મનુષ્ય ગતિ મળી કે નારક થયા કે દેવ થયા વગેરે વગેરે, પરંતુ પછી ડિટેલ્સમાં જુઓ તો અજીવ ઉદય નિષ્પન્ન કહેવાય. એ આપણે સમજવા માટે લઈએ છીએ કે કેમ શરીર ધારવું પડ્યું, તો કે પૂર્વભવમાં જે ઔદારિક આદિ શરીર પૂતગલો ગ્રહણ કર્યા એ પેલું ગ્રહણ કર્યું, પછી એનું પરિણામ થયું, પછી પૂતગલ રૂપે જળ રૂપે વર્ણગંધ રસસ્પર્શ થયા, આવા થયા તેવા થયા, નામકર્મની પ્રકૃતિ વગેરે વગેરે. તો હવે ભગવાનને દેહ ધારવો નથી એટલે બધી રીતે નક્કી કરે છે કે આ જીવોદય નિષ્પન્ન કે અજીવોદય નિષ્પન્ન એ કાંઈ જોઈતું નથી. સંપૂર્ણપણે થશે ત્યારે જ અમને વિશ્રાંતિ થશે અને સંતોષ થશે. તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમ કે ઉદય વિભાવ ક્રિયાનો છે અને ઈચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. ઉદય આવી બધી વિભાવ ક્રિયાનો ચાલે છે અને ઈચ્છા અમારી આત્મભાવમાં સ્થિતિ કરવાની છે, એટલે કે સંપૂર્ણપણે આત્મભાવમાં સ્થિતિ કરવી છે. તથાપિ એમ રહે છે કે ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે. જો આ ઉદય આમને આમ ચાલ્યો જ કર્યો વધુને વધુ સમય સુધી લંબાશે તો અમારો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે. એટલે કે આત્મભાવ તો સ્થિર જ હોય, આત્મભાવ સ્વભાવ તો સ્થિર જ હોય, પરંતુ ચંચળતાને પામશે. એટલે કે મંદ થશે, ઓછો થશે, કાંઈક ઢીલાસ આવશે. કેમ કે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે. આ આત્મભાવનું જે અનુસંધાન કરી લેવાનું હોય, જેવો ઢીલો થાય અને તરત સાંધો કરી દઈએ, કડક કરી દઈએ, ચુસ્ત કરી દઈએ, એટલે કે ઉપયોગનું અનુસંધાન કરી લઈએ, આત્મ ઉપયોગ પાછો જોડી દઈએ, તો એ જે અવકાશ વચ્ચે જે સ્પેસ અથવા તો એને જે શક્યતા રહેવી જોઈએ એવો અમારા ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે અને તેથી તે આત્મભાવ કંઈક અંશે અજાગૃતપણાને પામે. આટલી બધી જાગૃતિ રાખતા હોવા છતાં પણ જો સહેજ ઢીલું પડ્યું, સહેજ લૂઝ થયું, આપણે જાણીએ છીએ કોઈ પણ ગાંઠ, કોઈ પણ વસ્તુ સહેજ પકડ ઢીલી થઈ એટલે ખેલ ખલાસ, પછી એને પડી જવાનો ચાન્સ છે. પકડ ઢીલી થાય ત્યાં જ આપણે તરત જ સાચવી લઈએ છીએ, પાછી ગાંઠ કઠણ કરી નાખીએ છીએ, પાછું સરખી રીતે ચોંટાડી દઈએ, પાછું સરખી રીતે બાંધી દઈએ. તો આ તો ભગવાન છે, પરમ કૃપાળુ દેવ છે. એ મૂકતા હશે કે ચૂકતા હશે પોતાનો દોર કે પોતાનો શીલ સ્વભાવ કે જે સ્ટાઇલ કે શૈલી પદ્ધતિ છે એ તરત કહે છે આ તો વિચાર કરી જોયો છે કે અમે અજાગૃતપણાને ભજવાના નથી. પોતે લખે છે કે પરમ જાગૃત સ્વભાવને ભજ, પરમ જાગૃત સ્વભાવને ભજ. એ બીજે લખ્યું છે, અહીંયા એટલું જ લાગુ પડે છે કે આ સ્વભાવ જાગૃત દશા છે. જે પુરુષ સૌભાગભાઈ જેવાને સમાધિ મરણ કરાવે, મહામુનિવરોને નિશ્ચલ અસંગ એવી સમાધિ દશામાં મૂકી દે અને કિચસૌ કનક જાકે એમાં પરમ પુરુષ દશાનું વર્ણન આવે. એમાં શું મૂક્યું છે બનારસીદાસજીએ? તો કે સ્વભાવ ઉત્સાહ દશા. એ જે સ્વભાવ દશા પોતે લખી હોય એ એમને લખે, પોતે કરી છે અને પછી લખી છે, પછી પાને ચડાવી છે. તો એવો પુરુષ આવો આત્મભાવ અજાગૃત થવા ન દે. પણ કેટલું સાચવ્યું છે, રજ માત્ર લેશ માત્ર પણ પોતે જવા દીધું નથી, એ વિચાર માગી લે છે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય અને વિશેષ જાગૃત અવસ્થા ઉત્પન્ન થાય અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે એટલે થઈ જ ગયો છે, એના પર વિશેષ લક્ષ દેવામાં આવે એટલે કે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. પછી ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ.
તો એવા પરિણામને પામે. કેવું? તો કે થોડા જ સમયમાં, તરત જ ટૂંક સમયમાં, સ્વલ્પ સમયમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય અને વિશેષ જાગૃત અવસ્થા ઉત્પન્ન થાય અને તો ઉગ્ર આત્મદશા પ્રગટે. આકરો વૈરાગ્ય હોય તો ઉગ્ર આત્મદશા જ પ્રગટે કે બીજું કાંઈ હોય? ભલે ને વસમો કાળ આવે છે, વસમો સંયોગ છે, એ બધું વિષમ છે, પણ એની સામે પોતે પણ એવા જ વસમાં છે. પોતાનો આક્રો જ વૈરાગ્ય છે, પોતાની ઉગ્ર જ આત્મદશા છે એમ પ્રગટે છે. અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે. જો હું ઉદય જ કરીશ અને ઉદયની સ્થિતિને લંબાવ્યા કરીશ તો હવે આત્મો ઢીલો પડી જશે, આત્માનું બળ ઢીલું પડશે એમ લાગે છે. કેમ કે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી. ગમે તેટલું ભયંકર ઉદયનું બળ હતું તો પણ અમારો આત્મભાવ દીર્ઘકાળનો છે, એટલે પાક્કો થઈ ગયેલો છે, ચોક્કસ લઈને આવ્યા છીએ અને એકદમ જ દૃઢતા અને પાક્કો છે, એટલે એમાં કાંઈ ફેર પડ્યો નથી, એ હણાઈ ગયો નથી. તથાપિ તો પણ કંઈક તેની અજાગૃત અવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે. ક્યારેક એને અજાગૃત થવા દેવું પડ્યું છે એમ લાગે છે. તેમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલ ભાવ ઉત્પન્ન થશે. હવે કેવળ ઉદય પર, હું માત્ર ઉદય ઉપર ધ્યાન આપીશ તો શિથિલ ભાવ ઉત્પન્ન થશે. આ ભગવાન માત્ર ઉદય પર ધ્યાન આપે? એ તો વાત કરવા માટે, આપણને બોધ દેવા માટે કે અંગત મનોમંથન છે, ડાયરી છે, એમાં લખ્યું છે. બાકી એ પુરુષની જે દશા જ આવી થઈ ગઈ છે, જે પરમાત્મા જ છે, એ આ ઉદય ઉપર ધ્યાન આપે નહીં, કેવળ ઉદય પર ધ્યાન આપે નહીં. એક વસ્તુ જ નજરમાં ન લે, સાથે સાથે બીજા ઉપયોગ ચાલુ જ છે. ઉપયોગ ક્યાંય હલતો બોલતો નથી, ઉપયોગ ચંચળ થવા દેતા નથી, પણ કેવલ જ્ઞાન માટે જેટલો સમય સ્થિર હોવો જોઈએ, જેટલો સમય નિજ સ્વભાવમાં જ સ્થિતિ હોવી જોઈએ, એમાં વચ્ચે દખલ થાય છે, વિક્ષેપ થાય છે. હા ના કહેવી પડે છે, જવાબ દેવા પડે છે અને બધું જ મેન્ટેન કરવું પડે છે. એ પુરુષને શું કહેવું? આગળ વાંચીએ કે જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદી ધર્મ નિવર્તે છે. ખાવા પીવામાં ઉપયોગ દેવો પડે છે, હાલવા ચાલવામાં દેવો પડે છે. તો કે કેવલ જ્ઞાની પ્રભુ આહાર વિહાર નિહારનો નિયમી? તો કે હોય. અહીંયા લખે છે કે જ્ઞાની પુરુષો ઉદયવશાત દેહાદિક ધર્મ, ચોખ્ખું લખ્યું છે દેહાદિક ધર્મ, એટલે ખાવું પીવું, ઉઠવું બેસવું, હાલવું ચાલવું વગેરે એ નિવર્તે છે. નિવર્તે છે એટલે ભોગવે છે અને જાણે છે. અહીંયા નિવર્તી જાય છે, એનાથી પાછા હટી જાય છે. જ્ઞાની પુરુષોની વૃત્તિ કે ઉપયોગ એમાં હોતો નથી. એ મોટા ગંભીર ગહન અભિનયવાળા છે, એક્ટિંગ કરતા હોય તેમ લાગે છે, પરંતુ ત્યાંથી નિવર્તે છે, પાછા હટી જાય છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવવો ન જોઈએ. તો અમારો આત્મભાવ હણાયો નથી એમ સાબિત કરે છે, લખે છે, પોતે જ સ્ટેટમેન્ટ કરે છે, એટલે પછી એમને કાંઈ તકલીફ નથી. માટે તે વાત લક્ષ્ય રાખી ઉદય વેદવો ઘટે છે એમ વિચાર પણ હમણાં ઘટતો નથી. તો એ તો ક્યારના કરીએ જ છીએ કે આત્મભાવ છે અને એને હણાવા દેતા નથી. એ પરિસ્થિતિ કે એ દશા તો અમે ક્યારના મેન્ટેન કરીએ છીએ. પણ હવે શું કરવું? તો કે હવે એવો વિચાર પણ હમણાં કરવા જેવું નથી. તો પછી જૈસે થે જ્યાંના ત્યાં જ રહ્યા કે આ બાજુ ઉદય બળ ને આ બાજુ આત્મભાવનું બળ, બેયની લડાઈ તો ચાલે જ છે. પણ હવે એવો વિચાર મારે કરવો નથી. કેમ કે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદય બળ જો વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીને પણ જાગૃત દશા કરવી ઘટે છે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. સર્વજ્ઞ ભગવાનનું તત્વ કે બોધ શું છે? મહાવીર સ્વામી શું કહેતા હતા કે ગમે તેમ થાય તો પણ જ્ઞાનના તારતમ્ય કરતાં જો કર્મના ઉદયનું બળ વધી જાય તો નેચરલી દેખીતી વાત છે કે એ જ દબાવી જાય. તો કર્મની શક્તિ વધારે કે આત્માની શક્તિ વધારે? તો સીધો જવાબ છે કે કર્મ પૂતગલ છે, પૂતગલની અચિંત્ય શક્તિ, અનંતી શક્તિ આત્માની એથી વધારે અનંતી શક્તિ છે. બંનેની અચિંત્ય હોવા છતાં આત્માની શક્તિ વધારે છે અને એ જ ઝઘડો આજે મોડર્ન ટાઈમ્સમાં, આ મોડર્ન વર્લ્ડમાં છે. પણ આત્મા વધારે બળ્યો છે, વધારે જબરો છે. આત્મા છે તો બધું છે, એકલું કર્મ જડ પૂતગલ શું કરી શકવાનું છે? તો કર્મના ઉદયનું બળ ઓછું કરી દેવાનું છે. જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદય બળ વધતું જોવામાં આવે તો, વધતું જોવામાં આવે તો, એટલે કે વધતું છે નહીં, અત્યારે ગમે તેટલું કર્મના ઉદયનું બળ હોય પણ અમે જ્ઞાનનું તારતમ્ય જવા દેતા નથી. કૃપાળુદેવ કહે તારતમ્ય શું? જ્ઞાનમાં વળી તારતમ્ય શું? સામાન્યપણે તારતમ્ય હોય તો ઓછું હતી, ઓછા વધતાપણું, મોરલેસ કહીએ તે. અહીંયા શું છે? અહીંયા તર અને તમ, કમ્પેરેટિવ ડિગ્રી ને સુપરલેટિવ ડિગ્રી, એ અર્થ બેસતો નથી. જ્ઞાનનું તારતમ્ય એટલે જ્ઞાનનું સતપણું, જ્ઞાનનું હોવાપણું. તો આત્મા જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, તો જ્ઞાન તો છે જ.
પ્લસ બીજું બધું જ્ઞાન છે, તો એ જ્ઞાન તો પ્રગટી ગયું છે એમ નહીં, એ અર્થ નહીં. પણ જ્ઞાન છે, જ્ઞાનનું સત્વ એટલે અસ્તિત્વ તો છે, પણ જ્ઞાનનું સત્વ એટલે જ્ઞાનની શક્તિ, જ્ઞાનનો જે સાર છે તે કે આત્મા સંપૂર્ણપણે સહજ સ્વરૂપને જ શાશ્વત સમય માટે ભજે, એ સર્વજ્ઞાનનો સાર છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ જે સહજ સ્વરૂપ જ રહેવું જોઈએ. 48 મિનિટ તો વધુમાં વધુ શાશ્વત સમય માટે રહેવું જોઈએ. તો કે એ જે છે તે જ્ઞાનનું સત્વ, એના કરતાં જો ઉદય વધી જાય, જ્ઞાનના ઉત્સાહ કરતાં, જ્ઞાનના ઉલ્લાસ કરતાં, જ્ઞાનની શક્તિ કરતાં, જ્ઞાનના બળ કરતાં, જ્ઞાનના સ્વભાવ કરતાં અને જ્ઞાનના પરાક્રમ કરતાં જો કર્મના ઉદયનું બળ વધી જાય તો આ પ્રમાણે બને. પણ એમ કાંઈ કૃપાળુદેવ વધવા દે તેવા નથી. અને એવું થતું હોય ત્યારે એ ફાઇટ આપતી વખતે જ્ઞાની પુરુષે જાગૃત દશા રાખવી ઘટે, સાવચેત રહેવું પડે, સાવધાની રાખવી પડે. આમ પણ સાવચેત સાવધાની તો રાખવાની જ છે, તો આમાં વિશેષ રાખવી પડે. એક સમય માત્ર પણ ઉપયોગ બીજી દશાને ન ભજે તો કેવલ જ્ઞાન થાય ને થાય. એટલે એ જે વાત આવી ગઈ તે વાત આવી. ઉપયોગ પર ઉપયોગ રાખવો અને તો ઉપયોગની એકતા કરવાથી કેવલ જ્ઞાન થાય, તે અહીંયા મૂકી દીધું, ધીમેકથી મૂકી દીધું. એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. એટલે ટૂંકમાં અહીંયા જ્ઞાનનું સત્વ કે જ્ઞાનનો ઉલ્લાસ, એનાથી જે નિર્જરા થશે તે અનંતી થશે અને ત્યાં સ્વસ્વભાવમાં સંપૂર્ણ કાળ માટેની સ્થિતિ થઈ જશે. અત્યંત દુષ્મ કાળ છે તેને લીધે અને હત પુણ્ય લોકોએ ભરત ક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમ સત્સંગ કે સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે. એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. અત્યંત દુષ્મ કાળ છે, ભાગ્યે જ આવે એવો દુષ્મ કાળ છે, ઊંડાવસરપણી કાળ છે, ધીટ કાળ છે, મહાભયંકર વાઘ જેવો બિહામણો છે, એથી પણ વધારે છે એવો અત્યંત. કેટલી બધી ઉત્સરપીણીના કાળ જાય ત્યારે એવા કાળચક્રના કેટલાય પરાવર્તન પછી આવો કાળ આવે. સામાન્ય અવસરપીણી તો દર વખતે 6 આવે, એમાં નવાઈ નથી, પરંતુ એવા દુષ્મ કાળમાં પણ આ ઓર વિષમ કાળ છે, કેમ કે આવો હુંડ અને ધીટ કાળ તો હવે જ જોયો. અને એને લીધે એમાં હતપુણ્ય લોકોએ ભરત ક્ષેત્ર ઘેરી દીધું છે. આ ભરત ક્ષેત્રમાં જ્યાં જાવ ત્યાં, આ તો માત્ર દક્ષિણ ભરત ક્ષેત્ર છે. આ 5 ખંડની દુનિયા એ તો માત્ર સાઉથનું જ છે ભરત ક્ષેત્ર, દક્ષિણ દિશાનું છે. બીજા પણ હોય ભરત ક્ષેત્ર, 5 છે, 5 ઐરાવત છે. તો એમાં પણ જે હતપુણ્ય લોકો હોય તે ભરત ક્ષેત્ર આખું લઈ લીધું. અત્યારે આપણે દક્ષિણ ભરત ક્ષેત્ર લઈએ તો પણ એમાં પુણ્ય જેનું હણાઈ ગયું છે, મૃતાપાય થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે, તદ્દન ઓછું થઈ ગયું છે, એવા લોકો જ જન્મે છે, જીવે છે. એને લીધે પણ કાળ વગોવાય છે, નિંદાય છે. એવા સમયમાં પરમ સત્સંગ તો હોય જ ક્યાંથી, કૃપાદેવ કહે, પણ સત્સંગ મળતો નથી અને સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે. એમ જાણીને જેમ અલ્પકાળમાં થોડા કાળમાં સાવધાન સાવચેતી ઉપયોગ રાખીને પ્રવર્તાય તેમ કરવું ઘટે છે. આપણને સાથે શિખામણ પણ મળી જાય છે કે ચોથા આરામાંય સત્સંગ દુર્લભ હતો, તો અત્યારે પણ સત્સંગ દુર્લભ જ છે. કે જે આત્માનો રંગ ચડાવી દે તેવો સતનો રંગ ચડાવે એવો સત્સંગ જ ક્યાં છે? એમાં પરમ સત્સંગની તો વાત જ ક્યાં? અને આ તો વળી પરમ કૃપાળુદેવના સમયની વાત છે. એના પછી આ 125 વર્ષ નીકળી ગયા. આગળ જઈએ, હાથનોંધ 39. હવે આવી પરિસ્થિતિ છે તો કૃપાળુદેવ પોતે પોતાને લખે છે, પોતે પોતાને પૂછે છે કે મૌન દશા ધારણ કરવી. હવે મૌન થઈ જવા જેવું છે, કાંઈ કરવા જેવું જ નથી, કાંઈ બોલવા જેવું જ નથી, એમ આટલું લખ્યા બોલ્યા પછી એમ કહે છે વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કશાય નિમિત્ત થાય તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. અમારો વ્યવહાર જ એવો છે કે જે કંઈ સ્વજન છે, પરિજન છે અથવા તો વ્યવસાયમાં ભાગીદાર છે, એમાં અમે જે આ દશામાં છીએ એમાંથી જો હવે હું કાંઈ પગલું ભરું કે સર્વસંગ પરિત્યાગ ઉલાળીઓ કરી દઉં અને બિઝનેસમાંથી હમણાં જ સાઇન કરીને છૂટો થાવ કે આનંદગંજી મહારાજની જેમ ચાલી નીકળું કે જો કાંઈ કરું તો વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. એટલે કે એ બધા લોકોને હું કશાયનું નિમિત્ત થાવ, કેટલો બધો તીવ્ર કશાય ભાવ આવે એ વિચાર કરે છે. માટે તે કરવા જેવું નથી. તો પૂછે છે કે ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો, તો શું મારે હવે એ લોકો નિવૃત્ત છોડી જ દેવું, બધું વ્યવહારથી નિવૃત્તિ જ લઈ લેવી, લોકોને છોડી દેવા? તે પણ વિચારતા બનવું કઠણ લાગે છે, કેમ કે કંઈક તેવી સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે.
હજી એ સ્થિતિ મારે વેદવી પડશે, જાણે છે અને વળી વેદવી પડશે એમ ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી માનો, એટલે કે તમને મારી ઢીલાસ લાગે તો તેમ માનો, મારો ઉદય લાગે તો ઉદયથી માનો, કે પરેચ્છાથી એટલે કે હું બીજા માટે જીવું છું એમ માનો તો એમ, અને સર્વજ્ઞ દૃષ્ટિથી સર્વજ્ઞ પ્રભુના ધ્યાનમાં જ્ઞાનમાં જે હોય તે ખરું. કેવલી ગમ્ય ગણો, કે તમે જાણો કે કેવલી જાણે. હું જાણતો નથી, ખરેખર પોતે જાણે છે અને કેવલી જાણે છે, આપણે જાણતા નથી. પણ લખે છે કેવું કે સર્વજ્ઞ દૃષ્ટિથી. એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. કન્ક્લુઝન આપી દીધું કે બહુ ટૂંક સમયમાં આ વ્યવહારને હું સંક્ષેપી લઈશ. જુઓ, આ પેલાની હાથનોંધમાં આવી ગયું છે કે હવે 1 વર્ષ અને 8 મહિનાથી વધારે બિઝનેસ નહીં, પ્રવૃત્તિ નહીં, નિવૃત્તિ લઈશ. આ એ જ અનુસંધાનમાં એના જ અરસામાં જ લખાયેલી હાથનોંધ છે, તો એ જ વાત પાછી આવવી જોઈએ. તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે? વ્યવહાર એકમાત્ર નથી, કેટલા પ્રકારે છે તે લખે છે કે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપાર સ્વરૂપે, કુટુંબ પ્રતિબંધે, યુવાવસ્થા પ્રતિબંધે, દયા સ્વરૂપે, વિકાર સ્વરૂપે, ઉદય સ્વરૂપે. એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. કેટલી બધી રીતે વ્યવહાર છે. એકમાત્ર વ્યાપાર છે એમ નથી, વ્યાપારમાં તો છે જ, એમાં વળી વિશેષ ભાગીદારો ઉમેરાયા. રેવાશંકરભાઈ, માણેકભાઈ ઘેલાભાઈ અને પોતે, એમ 3 તો હતા જ. એમાં પછી સુરતથી અને અમદાવાદથી ભેગા થયા છે. પછી વ્યાપાર વધ્યો છે, વ્યાપારનો વ્યાપ વધ્યો છે. વ્યાપાર નામ જ એને કહેવાય કે પથારા પ્રસ્તાર પામે, વધારે ને વધારે લંબાતા જાય, વહેતું થઈ જાય. તેનું નામ પથારા પ્રસ્તાર, તેનું નામ વ્યાપાર. એનો વ્યાપ વધી ગયો છે. કુટુંબ પ્રતિબંધ, તો કુટુંબમાં પણ 1માંથી 2માંથી વધારે થયા છે, તો એ કુટુંબનો પણ પ્રતિબંધ છે, વ્યવસાયનો છે, તેવો જ પરિવારનો પ્રતિબંધ છે. યુવાવસ્થા પણ પ્રતિબંધ રૂપે આવે છે કે અરે આ અમારે આવો ઉદય છે, આ ગૃહાશ્રમી છે, પહેલો આશ્રમ, પહેલી 25મી, અને હંમેશા સમાજને નાની ઉંમરનો વૈરાગ્ય પોષાતો નથી. આપણે જાણીએ છીએ, અંશે પણ જાણીએ છીએ કે સમાજ સમાજ જ છે, દુનિયા દુનિયા જ છે. નાની વયમાં કોઈને વૈરાગ્ય હોય તો એ સમાજ સાંખી શકતો નથી, સહી શકતો નથી, સ્વીકારી શકતો નથી. અમે જે બંધનમાં પડ્યા તે બંધન તમે પણ સ્વીકારો. તમે પણ તે કૂવામાં પડો, ખાડામાં પડો, મિથ્યાત્વમાં પડો, ઘર માંડો, અથવા તો પરણી જાઓ, અથવા તો વ્યવસાય વ્યાપાર વગેરે કરો, નોકરી ધંધામાં લાગો. આ દરેક જીવની ખ્વાહિશ છે. દરેક જીવ વ્યક્તિનો મળેલો જ સમાજ છે, સમષ્ટિ છે. અને મોટે ભાગે માવિત્રો કે માતા પિતા પણ એવું જ ઈચ્છતા હોય છે, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. તો આ યુવાવસ્થા પણ અમને પ્રતિબંધ સમાન છે એમ લાગે છે. દયા સ્વરૂપે, દયા તો 8 પ્રકાર છે. સ્વદયા, પરદયા, નિશ્ચય દયા, વ્યવહાર દયા, મોહદયા. મોહદયા એમાં નથી લીધી. તો કે હું મને દયાળુ છું અથવા તો દયા આવે છે એટલા માટે, તો કે દયા ક્યાં ગઈ? તમારે કરવું જોઈએ કે નહીં? બધાનું ભરણ પોષણ કલ્યાણ કરવું જોઈએ કે નહીં? તમારે એકનું જ વિચારીને બેસી ગયા છો? પહેલાં વિચારવું જોઈતું હતું. પહેલાં વિચાર્યું હોય ત્યારે પરાણે મહાપ્રયાસે આ બધું કરાવ્યું હોય, અને પછી પાછા એ જ સમાજ એ જ વિચાર કરે કે હવે બધાની દયા ખાઓ. પછી વિકાર સ્વરૂપે, વિભાવ એ પણ વિકાર છે. તો કે એવા જ બધા બળવાન નિમિત્ત હોય તો જીવની દશા ન હોય, તો એ વિકાર સ્વરૂપે પણ આ વિસ્તરી જાય તેમ છે કે એકમાંથી વધતું જ જાય છે, વિસ્તાર વધતો જ જાય છે, તો ત્યાં વિકાર. તો કે જ્ઞાની ધીર વીર ગંભીર છે, એની દશા છે, એટલે વિકારના બળવાન નિમિત્ત હોય પણ એ પડવા દેતા નથી, એટલે સમાજને વધારે આડું આવે છે, વધારે વિરોધ કરે છે કે આ તો ગાંજ્યો જતો નથી, આ તો ક્યાંયથી હારી જતો નથી, એમ કરીને વધારે વિકારના, એટલે કે કોઈ પણ રીતે વિભાવ પરિણતિ વધે એવા પ્રયત્ન થાય છે. પછી ઉદય સ્વરૂપે, અને બીજું જે મારા હાથના વશની વાત નથી, પૂર્વભાવમાં જે બાંધીને આવ્યો તે ઉદય રૂપે વર્તે છે. તો વ્યાપાર, કુટુંબ, યુવાવસ્થા, દયા, વિકાર અને ઉદય 6 જગ્યાએથી બાણ વાગે છે. 6 જગ્યાએથી થાય છે. એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તાર રૂપ જણાય છે. માત્ર એક ફેંસલો લેવાનો નથી, 6 બાજુનો લેવાનો છે. આ ષટકોણીયો છે. ષટપદ, ષટ દર્શન અને 6 સ્થાનક ગયા અને 6 પદ કહી દીધા. અને એ જ વસ્તુ અહીંયા 6 રીતે વિસ્તાર મૂક્યો છે. વિચારવા જેવી વાત છે બધી. આપણે 4 બાજુનું કહેતા હોય, અહીંયા તો ભગવાન 6 બાજુ લાગ્યા, કેમ કે પૂતગલને 6 ખૂણાને સ્પર્શે માટે, એવું આપણે અનુમાન અર્થ કરીએ છીએ. આગળ જઈએ કે ભગવાને કેવા કેવા ઉહાપો કર્યા છે.
મને તો અહીંયા સમજાતું જ નથી કે મૌન દશા ધારણ કરવી એટલે શું કામ મૌન દશા ધારણ કરવાની? અહીંયા કઈ મૌન દશા છે? તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, એ દશા તો છે જ. તો કઈ મૌન દશા? તો કે કાંઈ બોલવું જ નહીં, કાંઈ કરવું જ નહીં એમ? તો કે એમ નહીં. કબીર સાહેબ કહે છે તેમ, પોતે કહે છે તેમ સહજ સમાધિવાળી મૌન દશા કે મન મસ્ત હુઆ તબ ક્યાં બોલે. હવે આવી સ્થિતિ હોય આત્મદશા, તેમાંથી હું શું બોલું? સહજ સમાધિ તો છે જ, હવે મારે કાંઈ બોલવા કહેવા જેવું જ રહ્યું નથી. તો કે મૌન દશા ધારણ કરવી, મૂંગા મૂંગા સહન કરતે જવું. જેમ આત્મ અનુભવની વાત પણ મૂંગા હોઈએ અને બોલી ન શકાય તેમ કહી જતી નથી, કહી શકાતી નથી. એવી જ રીતે આ બધો ઉદય છે એની સામે પણ મારી શું દશા છે, હું કેવી રીતે રહું છું, એ ટકું છું, એ હું કહી શકતો નથી. એટલે પણ મૌન દશા જ કહેવાય ને. અને વળી 696માં પત્રમાં મૂકી દીધું કે પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી તથારૂપ સામર્થ્ય વિસ્તારની સિદ્ધિ સિદ્ધ કરી છે. ફરીથી, પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી. જ્યારે જ્ઞાની પુરુષને પણ હલક ડોલક થઈ જાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે પણ હું સાવચેત જ રહ્યો છું. અને તથારૂપ તે પ્રમાણે સામર્થ્ય વિસ્તારથી સિદ્ધિ સિદ્ધ કરી છે. એટલે કે આત્માની સિદ્ધિ હાંસલ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, એ થઈ જ ગઈ છે, સફળ જ થયો છું. તે પુરુષાર્થને સંભાળી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. પોતે જ પોતાની દશા યાદ કરે છે કે તે વખતે તો ફાઇટ આપી દીધી હતી, તો અત્યારે ફાઇટ આપવામાં શું વાંધો છે? કાલે તો આ પ્રમાણે ભાવ હતા, 1 મિનિટ પહેલાં તો આમ ફાઇટ આપી જ છે, એક સમય પહેલાં આમ જ આપી છે. ત્યાં તો પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય બદલાયા કરે છે. રોમાંચિત ભક્તિથી નમસ્કાર કહે છે એમ રોમાંચિત આશ્ચર્ય થાય છે. અંગે અંગ ઉલસી ગયા છે, રોમે રોમ. આ શિયાળો ને ઠંડી હોય અને જેમ ગુઝબમ્સ લાગે કે તરત જ રૂંવાડા ઊભા થઈ જાય, ખડા થઈ જાય, કોઈને ઠંડીથી, કોઈને આનંદથી. અહીંયા કૃપાદેવ કહે છે કે આશ્ચર્ય લાગે છે, અમારા પણ રોમે રોમ ખડા થઈ જાય છે. અને અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. એટલે અહીંયા કોને વિશેષણ લગાડવું? રોમાંચિત મૌન છે, રોમાંચિત આશ્ચર્ય છે, કે રોમાંચિત અનંત અને મૌન એવું આશ્ચર્ય? આશ્ચર્યના વિશેષણ તો જુઓ કે એક રોમાંચિત છે, બીજું અનંત છે, અને પછી મૌન છે. એટલે કે દશા થઈ ગઈ છે. જળ જેમ કાંઈ બોલતું નથી એમ અમારી દશા થઈ ગઈ છે. જળ ભરતની જેમ મૌન પણ એ બધું સહે જાય છે એવું આશ્ચર્ય ઉપજે છે. હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત એવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન, કેવળ દર્શન સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે. તો પછી વર્ષે 6 માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? પાછી ખુમારી આવી ગઈ, બેઠી થઈ ગઈ, શિથિલતાની વાત કાઢી મૂકી કે હું એમ જાણું છું કે કૃપાદેવ લખે છે, આવું ભાગ્ય જ લખે, કદાચ પહેલી વાર કે એક જ વાર છે, ચોખ્ખું આવી રીતે કે હું એમ જાણું છું. કે પોતાના માટે, જીવો માટે લખ્યું છે કે હું એમ જાણું છું, કે હું એમ જાણતો નથી, પણ પોતાના માટે લખ્યું એવું તો અહીંયા જ છે કે અનંતકાળથી અપ્રાપ્ત થયેલું એવું આત્મ સ્વરૂપ કેવલ જ્ઞાનને કેવલ દર્શન સ્વરૂપે જે હોવું જોઈએ એ માત્ર આત્મ સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ છે. એ જ કહી શકે સચ્ચિદાનંદ સ્વરૂપ કે હું અનંત જ્ઞાની અથવા હું કેવલ જ્ઞાની, હું કેવલ દર્શી. તો કૃપાદેવ કહે છે કે એ સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે. એક અંતર્મુહૂર્તમાં જ આ દશા ઉત્પન્ન થઈ જાય છે. તો પછી 1 વર્ષને 6 મહિનામાં આટલો મારો વ્યવહાર નિવૃત્ત નહીં થઈ શકે? જો એક અંતર્મુહૂર્ત જ માગતા હોય, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ હોય ત્યારે 2 ઘડીમાં 1 સમય ઓછો, અને જઘન્ય તો આપ જાણો છો કે 2 સમય પછી ગણવાની શરૂઆત થાય, અને મધ્યમ વચ્ચેનું બધું 9 સમયથી માંડીને બધું. તો કે એટલા આપણે 48 મિનિટ રાખો તો પણ શું? તો કે 48 મિનિટ કહીએ તો 2 ઘડી કહેવાય જાય, અને આ એક અંતર્મુહૂર્ત છે એટલે 1 સમય ઓછો છે. આ ગણિતે કેવું છે, આ સૂક્ષ્મ ભાવો, સૂક્ષ્મ પરિણતિ. તો મને તો 1.5 વર્ષ મળે છે, તો 1.5 વર્ષમાં હું આટલો વ્યવહાર નહીં આટોપી શકું, નિવૃત્ત નહીં થઈ જાઉં? વિક્રમ સંવત 1951ની વાત છે, એટલે ઈસવીસન 1895ની આ હાથનોંધ છે. માત્ર જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગના બળને નિત્ય વિચાર્યથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. ઉપયોગની જાગૃતિ એટલે કે ઉપયોગ પલટાય છે, જાગૃત દશામાંથી સેજ પણ ઓછો થાય છે, હલક ડોલક થાય છે, શિથિલ થાય છે, તો આ પ્રમાણે થાય છે. પણ હવે તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું. કેમ કે વીર્યને વિશે કંઈ પણ મંદ દશા વર્તે છે, તે મંદ દશાનો હેતુ શું? અહીંયા વીર્ય એટલે ઉલ્લાસ, ઉત્સાહ, શક્તિ, બળ, પુરુષાર્થ ઓછો પડતો નથી, પણ વીર્યાંતરાય કર્મ નડે છે, વીર્યાંતરાય કર્મનો ઉદય છે. અંતરાય કર્મની પ્રકૃતિ હજી ક્ષય પામી નથી, એટલે જે કેવલ જ્ઞાન થાય છે ત્યારે ક્ષય પામે છે, એ જે ઘાતી કર્મ છે વીર્યાંતરાય તે બાકી છે.
ઉદય પડે પ્રાપ્ત થયો હોય એવો પરિચય, માત્ર પરિચય એમ કહેવામાં કંઈ બાદ છે. તે પરિચયને વિશે વિશેષ અરુચિ રહે છે, છતાં પણ તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ ન કહી શકાય, પણ નિજ દોષ કહી શકાય. એ મારો દોષ છે, પરિચયનો દોષ નથી. અરુચિ હોવાથી ઈચ્છારૂપ દોષ નહીં કહેતા, ઉદયરૂપ દોષ કયો છે. ઓળ્યો ઘોડ્યો ઉદયને. વિનય સહિત વંદો સદ્ગુરુ શ્રી રાજચંદ્ર સદ્ગુણીજી, દુર્લભ આત્મગુણો પ્રગટાવ્યા શક્તિ કો